24 હર્ટ્ઝ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। અરદના ટોકીસથી ખાસવાડી સ્મશાન જવાના રસ્તા ઉપર ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો। અરદના ટોકીસથી ખાસવાડી સ્મશાન જવાના રસ્તા ઉપર ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો। બનાવની જાણ ફાયર લશ્કરોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગનું સ્વરૂપ રૌદ્ર હોવાના કારણે ફાયરની 4 થી 5 જેટલી ટેન્કરો દ્વારા આગ કાબૂમાં મેળવવામાં આવી હતી। માહિતી અનુસાર ફાયર બ્રિગેડની અલગ અલગ વિસ્તારની 2 ટીમો કામે લાગી હતી। ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું। સાથે જ બનાવના પગલે લોકટોળા એકત્રિત થયા હતા। બનાવના પગલે કોઈ પણ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી। अस्प्रा टॉकी अंदर गायत्री मंदिर ની પાછળ બહુચરાજી એરિયાની અંદર કોઈ ખુલ્લા કોમન પ્લોટની અંદર ઝાડ કટિંગ કરીને એકઠા કરેલા કોઈએ સળગાવીને તો આગ લાગેલી હતી। તો ત્યાંથી ગેરેજના કોઈક થોડો ઘણો સામાન હતો એની અંદર આગ પકડેલી છે। આ ઘટનામાં કેટલી ફાયર ટીમો ઉપસ્થિત રહી છે? હાલ એક દાંડિયા બજાર ફાયર સ્ટેશન અને ગાજરાવાડી ફાયર સ્ટેશન 2 ફાયર સ્ટેશનની ટીમો હાલ તૈયાર કામ કરે છે। કેટલું નુકસાન થયેલું છે? નુકસાન તો કંઈ જાણવા મળ્યું નથી। હજુ તો તપાસનો વિષય છે। તપાસ કર્યા બાદ પછી આપણે જણાવીશું। પરિચય? જસ્મીન પટેલ, ગાજરાવાડી ફાયર સબ ઓફિસર।